વાણીમંગલરૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દુર્વિલસિતં નૃણાં પરમ મંગલમ વક્त्रं મંગલકૃચ્છપાદચલિतं યસ્યાખિલં મંગલમ સોऽયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ નિત્યં ક્રિયાન મંગલમ. સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિઃ હરિકૃષ્ણશ્ચ સહજા નંદકૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ સર્વાવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. તો 22મા પૂરની શરૂઆત આપણે કરીએ. શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ મહામુક્ત સ્વામી શ્રી આધારાનંદ મુનિ કૃત શ્રી હરિ ચરિત્રામૃત સાગર પૂર 22. સ્વામિનારાયણ હરે. શ્રી સહજાનંદ સુખ કર દુઃખ હરન જો દયાલ આપવશો મમયંતરે અંતર્યામી કૃપાલ. 22 અબહી પૂર કે આરંભ કરત જોઉં प्रताप ही बल तुम्हार कर समर्थन तुम समको समर्थन तुम समको. પડે ખબર પડે તમને કઈ? સ્વામી મંગલાચરણ કરે છે. સહજાનંદ સ્વામી સુખને કરનારા દુઃખને હરનારા અને દયાળુ આપ વશો મમ અંતરે. હો મારા હૃદયમાં નિવાસ કરીને રહો. 22 અબહી પૂર મેં આરંભ કરત જોઉં. સ્વામીની ઉંમર મોટી થઈ ગઈ એમ કે હવે આમ આપણા ચરિત્ર લખતા લખતા 22ના પૂરમાં પ્રવેશ કરું છું. પ્રતાપ હી બલ તુમાર કર. તમારો પ્રતાપ અને તમારું બળ લઈને શરૂઆત કરું છું. કારણ કે સમર્થન તુમ સમ કોઈ. આપની સમાન કોઈ સમર્થ નથી. સર્વ સામર્થ્ય પ્રભુ આપમાં છે. એટલે તમારી સામર્થ્ય લઈ અને શરૂઆત કરું છું. સંમત 1878ની જન્માષ્ટમીનો ઉત્સવ મહારાજે ગઢપુરમાં કર્યો. જોકે આ ગ્રંથ સ્વામી લખવા માટે બહુ ઉદારતા વાપરી છે. વચનામૃત કે જી હોય ને બધું આમાં લખાણું છે, પણ આમાં થોડીક શોર્ટ કરેલું છે. 1 થી 7 તરંગ સુધીમાં વચનામૃતની વાત કરી છે, એટલે એ તરંગ કાઢી નાખ્યા. પછી 8 થી 19 તરંગ સુધી, મધ્યના 2 થી 12 સુધીના વચનામૃતો છે. એટલે હવે તરંગ શરૂ થાય છે સીધો 20મો. 20 તરંગથી આ ગ્રંથ, એટલે વચનામૃત ને બધા આવી ગયા એમ. આના પછી જો મૂળ છપાણો છે એમાં તો જો કે બધું લાગટ છે બધું.
1878ની સાલમાં શ્રીજી મહારાજે ગઢપુરમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. એ ઉત્સવમાં દેશ દેશના હરિભક્તો બધા આવેલા. શ્રીજી મહારાજે બધા હરિભક્તોને બેસાડી અને દરરોજ નવી નવી વાતો અને કથાઓ કહેલી. મહારાજ દરરોજ નવી નવી વાતો સંભળાવે. એમાં બુરાનપુરના અને વગેરે હરિભક્તો આવેલા. વસ્ત્રાભૂષણોથી મહારાજની પૂજા કરી. જન્માષ્ટમીનો દિવસ પવિત્ર ગણાય. મહારાજ કે હાલો ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા જવું છે. ઘણા બધા સંતો હરિભક્તોને સાથે લઈ અને મહારાજ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા માટે ગયેલા છે. ઘણા બધા હરિભક્તો સંતો બધા ભેડા. ઘણા બધા નામ લખ્યા છે. દાદો ખાચર, ઘેલા ધાંધલ, અલિયા ખાચર, અમરા ખાચર, એના પુત્ર જીવા ખાચર, મેઘા ને નાજા યોગ્યા ને એ બધા હતા. એમાં ઝીંઝાવદરના જેઠસુર અને અલિયા આ બે ભાઈઓ હતા. જેઠસુર ખાચર સ્નાન કરતા કરતા મહારાજને પ્રિય લાગે ને એવું બહુ રમૂજ કરતા. અલિયા ખાચરના ભાઈ હતા. સમજે સ્નાન કરતા કરતા એવી એને વાતું આવડે કે મહારાજને રાજી બહુ કરી લે. સમય સમયની એટલે સ્નાન કરતા કરતા પણ રમૂજ કરતા મહારાજ સાથે. સમૂજ પ્રમાણે સમય પ્રમાણે રમૂજ કરવામાં બહુ પ્રવીણ. અમુક અમુક હતા એવા રાજાની આગળ જેમ નટ રમત કરે નટ એમ મારા નાચે અને મહારાજને બહુ રાજી કરે. એમ શ્રીહરિને રાજી કરવા માટે નાગડકાના સુરા ખાચર, લોયા નાગડકાના સુરા ખાચર એ પણ એવા ને એવા રમૂજી. પછી વાંકિયાના મોકા ખાચર હતા અને બોટાદના માત્રા ધાંધલ હતા. વિવિધ પ્રકારની રમૂજ કરતા અને શ્રીજી મહારાજને બહુ પ્રસન્ન કરતા. જેવો સમય એ પ્રમાણે ઈ નાટક કરતા આવડે અને મહારાજ બહુ રાજી થાય. તો વિવિધ પ્રકારની રમૂજ કરતા કરતા મહારાજ ખૂબ સ્નાન કર્યું. બપોરના સમયે સ્નાન કરીને જળ થકી બહાર નીકળ્યા, વસ્ત્રો પહેર્યા, ત્યાંથી વાજતે ગાજતે રવાના થયા. જીવો ખાચર કે મહારાજ આજે મારા દરબારમાં પધરામણી કરવી છે. આપણે તો નવું ઘર લઈએ તો એકાદ વખત પધરામણી કરાવીએ અને હોશ થાય તો ક્યારેક કરાવે. આ તો વારે વારે પધરામણી કરાવતા મહારાજની જીવો ખાચરો વારે વારે અવારનવાર એમ. એટલે સ્નાન કરીને સીધા જીવા ખાચરના દરબારમાં ગયા. મહારાજ ઊંચી ઓસરી ઉપર મહારાજને પધરાવ્યા. હરિભક્તો બધા ચોકમાં બેઠા. સંતો પાસે ગરબીના પદ ગવડાવ્યા શ્રીજી મહારાજ. કીર્તન ભજન થયા. જીવા ખાચરે સાકરનો થાળ મહારાજને અર્પણ કર્યો અને થોડીક વાર કથા વાર્તા થઈ. વળી મહારાજ ઉઠી અને ત્યાંથી વાજતે ગાજતે દાદા ખાચરના દરબારમાં પધાર્યા. લીમડા નીચે ઓટા ઉપર શ્રીજી મહારાજ પલંગ ઢાળેલો એના ઉપર બિરાજમાન થયા. શ્રીજી મહારાજે આધારાનંદ સ્વામીને કીધું કે આજે રાત્રે આપણે જન્મોત્સવ ઉજવવો છે એટલે પારણિયું જેવું કંઈક બનાવો. કે પારણિયું નતું, હિંડોળો બાંધો નાનો. એટલે આધારાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી સરસ મજાનો હિંડોળો વાસુદેવ નારાયણના ઓરડાની આગળ જો શ્રીમાં બાંધ્યો. કે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવા માટે ભગવાનને ઝુલાવા, લાલજીને ઝુલાવવા માટે હિંડોળો બાંધ્યો. સંધ્યાનો સમય થયો. મહારાજ આરતી ધૂન બધું કરી અને પછી ઉભા થઈને મહારાજ ધૂન બોલાવ્યો. મહારાજ પલંગ ઉપર બેઠા હોય ને ઓટામાંથી પલંગ એના ઉપર ઉભા થઈને ધૂન બોલાવતા. રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. ધૂનનો મોટો મહિમા આવ્યો. મહારાજ બહુ ગૌરાવેલી. પોતે તાલી વગાડીને એવા જોશ જોશથી ગભરાવે ધૂન. ખુદ પોતે શ્રીજી મહારાજ. અને ધૂન બોલાઈ ગઈ એટલે મહારાજ પોતે જય બોલાવી. પછી બધાને કે બેસો. પછી સભા બેઠી બધા. અને શ્રીજી મહારાજ સત્સંગ સંબંધી વાતો કહી. અને મહારાજ એમ કીધું કે જગતના જીવો વિષય સન્મુખ દોડીને અપાર દુઃખી થાય છે. વિષય જીવો વિષયમાં જ દોટ.
હય ખાવું પીવું ને ભોગવું ને દોટ જ એમાં. જોકે દુઃખ ઘણું છે એમાં, છતાં દુઃખ દેખાતું નથી એને, છે પણ દેખાતું નથી. વિષયને જીવન પ્રાણ માની કરીને બેસે છે. લોકલ માણસો તો ઠીક, શાસ્ત્ર ભણેલા હોય એને પણ અજ્ઞાન જતું નથી. ભણેલા વિદ્વાનો ને ભાગવત ગીતાના જ્ઞાની પણ વિષયમાં એવા ચકચૂર પડ્યા હોય કે વાત મૂકી દો, કાંઈ ખબર ન પડે. શ્રીજી મહારાજ કે કેવળ સત્સંગે કરીને જીવને સાચું જ્ઞાન પ્રગટ થાય છે, બાકી શાસ્ત્રનું જ્ઞાન પણ કામ કરતું નથી. જગતના સુખમાં દુઃખ મનાય છે અને ભગવાનના સુખમાં નજર પહોંચે છે, માટે એની સમજણ સાચી છે. અને આવી સમજણ જેને મળી એનો સત્સંગ સાચો. બાકી ગમે તેમ ઉડતા ફરે હો. ભગવાનનું સુખ સાચું મનાય અને જગતનું સુખ ખોટું મનાય, આવી સમજણ આવે ત્યારે મહારાજ કે એનો સત્સંગ સાચો. અને બીજા સત્સંગીઓએ એવા સત્સંગીનો સમાગમ કરવો જેથી મોક્ષમાં વિઘ્ન ન આવે. લ્યો, એવી જેને સમજણ હોય, એક જ ભગવાનનું સુખ સાચું જેને જણાતું હોય, એવા સંત અને એવા હરિભક્તોનો સમાગમ કરવો. અને મહારાજ એવા ભાવથી વાત કરી અને કહ્યું કે જેમ અન્ન અને જળ વિના ચાલતું નથી, ચાલે? અન્ન અને જળ વિના ન જ ચાલે. તેમ સંત હરિભગત વિના જેને ચાલે નહીં એમ જે માને એ મોક્ષનો સાચો અધિકારી થયો છે. ભગવાનના સંત અને હરિભગત વિના હાલે નહીં. એને આથી વિરુદ્ધ કરે એનું કામ કેમ થાય? એમ કયો, એના વિના હાલે નહીં ત્યારે માનવું કે મોક્ષનો અધિકારી થયો છે. એ પરિવારમાં એટલો પ્રેમ ન હોય જેટલો પ્રેમ ભગવાનના સંત અને હરિભગતમાં હોય. એને વિના હાલે નહીં. એને જો સૂર્યની હાજરીમાં અંધારું થાય, પાણી વિના અન્ન પાકે, રાજા વિનાની પ્રજા સુખી થાય, તો સંત હરિભગત વિના મોક્ષ થાય. સમજાય કથા? હે કિમજીભાઈ, દર્શન, પ્રભુભાઈ, કથા સમજાય? મંજીભાઈ, સૂર્યની હાજરીમાં અંધારું નો જ થાય ને થાય. પાણી વિના અનાજ નો જ પાકે. એમને કેમ પાકે? દાણા નાખી દો પાકી જશે. કેમ પાકે પાણી વગર? તો સંત અને હરિભગત વિના કલ્યાણ નહીં થાય કોઈ હિસાબે પણ. જે સંત હરિભગત ને તજી અને મોક્ષ ઈચ્છે છે એ પૃથ્વીનો ત્યાગ કરી અને ડાયરેક્ટ ચાલવાની છે ને એવો મૂર્ખ કીધો છે. પગે નથી, આ પટ્ટે પગ નથી મૂકવા, અધર હાલવું. અધર હલાતું હશે? હે, એવો મૂર્ખ કીધો કે ભગવાનના સંત અને હરિભગત વિના મોક્ષ નહીં થાય. પછી માણસને જેવી રુચિ હોય એ પ્રમાણે એની દોડ હોય છે. સંત હરિભક્તો ઉપર જે રુચિ રહે છે એ અંતે કામ આવે છે. રુચિ સંત હરિભક્તોની સાથે અંતે એ કામ આવે છે. મહારાજ કે આ અમારી વાતને સૌ સંભાળી રાખજો, ભૂલતા નહીં. કે આવી વાતો દરરોજ ન કહેવાય, ક્યારેક ક્યારેક યાદ આવી જાય. મહારાજ કે યાદ રાખજો. મહારાજ કે માઇક વસ્તુ પણ ગરજુ થયા વિના મળતી નથી. માઇક વસ્તુ એક ઘરવાળી જેવી મળતી ન હોય, મન મળી હોય ને કેવો ગરજુ થઈ જાય, ખબર તમે? સાચું ખોટું? કેવો થઈ જાય. લગ્નમાં જાય તો ગાળું બોલે તો એવો પ્રેમથી સાંભળે મજા આવે. સમજાય કે નહીં? દુઃખ ન લાગે. નહીં તો કોઈક તમને ગાળું દે તો દુઃખ લાગે કે ન લાગે? પણ લગ્નમાં ગયા હો, લગ્ન કરવા ને ગમે એમ કે વરરાજા ને કઈ વાંધો ના આવે ને લ્યો, તો એમાં કેટલો ગરજુ થઈ જાય છે. મહારાજ કે આ તો અમાયિક વસ્તુ મેળવવી છે ભાઈ, આત્યંતિક શ્રેય મેળવવો છે. એ તો ભાઈ મોટી વસ્તુ છે, નાની વસ્તુ નથી. નિર્માની થઈને ગરજ રાખવી પડે સત્સંગમાં. અમને શું કર્યો એ કરશે એમ હાથ ઊંચા કરી નાખે સત્સંગમાં, એનો પાર ન પડે. મહારાજ કે પાર ન પડે કોઈ દિવસ. ભગવાન અને ભગવાનના ભક્તોનો મહિમા અપાર છે. મહારાજ અપાર મહિમા છે. જેટલો સમજાય ને એટલો ભગવાન અને ભગવાનના સંતો ભક્તો પ્રત્યે જીવને આદર થાય છે. મહિમા સમજાય તો. મહિમા ન સમજાય તો આદર ન થાય.
મહારાજ કે આ સત્સંગમાં સંતોને હરિભક્તોની મોટપ જબરી છે, પણ અમે દાબી રાખીએ. બહુ બહુ પછી જો દેખાય ને તો બેલેન્સ રે નહીં હરખું, પછી લોકો જેમને તેમ ચોટી પડે. સમજે ને, સામર્થ્ય છે પણ અમે આમ ઢાંકી રાખીએ એટલે તમને ખબર ન પડે મહારાજ. છતાંય મનમાં તમને સમજવાનું, મહિમા તો સમજવાનું, દેખાય ભલે નહીં પણ અપાર મહિમા સમજવાનો. કારણ કે આ સત્સંગમાં જેને એક નિષ્ઠા થયેલી છે અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે મહારાજ, કે એનો મહિમા તો કયો ન જાય, એવો મોટો મહિમા છે સંત હરિભક્તોનો. એ બધી મહારાજે વાત કરી હો સભામાં સાંજના સમયે. હે એમ કરતા કરતા શ્રી કૃષ્ણનો જન્મ સમય થયો ને એટલે મહારાજ પોતે બાલ મુકુંદને પંચામૃતથી સ્નાન કરાવી, સુંદર વસ્ત્રો પહેરાવ્યા, પારણામાં પધરાવ્યા, પંચાજીરીનું નૈવેદ્ય ધર્યું, ધૂપ દીપ કર્યું ભગવાનની આગળ, અને પછી મહારાજ આરતી કરેલી છે ને હે જય જયકાર કર્યો ખુદ શ્રીજી મહારાજ. કૃષ્ણ જન્માષ્ટમી પછી પંચામૃત અને પંચાજીરીનો પ્રસાદ સૌને વેચાણો બધાને. પછી બધા પોતપોતાની ઘેર ગયા. સવારમાં એ બધા સ્નાન કરીને આવ્યા, પછી ઉત્તમ રાજા બધાને પારણા કરાવ્યા, એના તરફથી બધાને પારણા કરાવ્યા. અને શ્રીજી મહારાજ પણ બ્રહ્મચારીએ થાળ બનાવ્યો, એ લાલજીને પ્રથમ જમાડી અને ત્યાર પછી શ્રીજી મહારાજ જમ્યા. આમ ઉત્સવ પૂરો કર્યો. છેટ ભુજ અને સુરત અને સિદ્ધપુર સુધીના હરિભક્તો ઉત્સવમાં આવ્યા હતા એમ સ્વામી લખ્યું. પછી બધા પોતપોતાની ઘેર ગયા, મોટો ઉત્સવ થયો. પછી શ્રીજી મહારાજને અમદાવાદમાં મંદિર કામ ચાલુ હતું, પૂરું થવા આવ્યું હતું, મૂર્તિઓ જોઈએ એટલે અમદાવાદ મંદિર માટે નરનારાયણ દેવની મૂર્તિ લેવા માટે 4 સંત, હીરાજી નામે કરીને એક સલાટ, એક પાર્ષદ કમા ભગત, એ બધાને મારે તૈયાર કર્યા કે તમે જાઓ ડુંગરપુર મૂર્તિઓ લઈ આવો. એટલે જવા માટે તૈયાર થયા તો મહારાજાને હાર પહેરાવ્યા, થાળનો પ્રસાદ આપ્યો, રાજી કર્યા. પછી બધા ગયા છે. 4 મહિનામાં 4 મૂર્તિઓ તૈયાર કરી અને શ્રીનગર લઈ આવ્યા છે. ભલે એનો ઇતિહાસ ઘણો બધો હશે જાત જાતનો, પણ મૂર્તિઓ લઈ આવ્યા મહારાજની આજ્ઞાથી. અને શ્રીજી મહારાજ ગઢપુરમાં હતા. આવી રીતે જન્માષ્ટમીનો સમય થયો. સ્વામી કે જેમ યાદ આવે છે ને એમ લખતો આવું છું. હો, ઘણી બધી કથા આવી, ઘણી બધી જેમ યાદ આવે છે એમ લખતો આવું છું. હવે પછી શું થયું, શ્રીજી મહારાજને થોડોક આગ્રહ હતો સંતોને ભણાવવાનો. એટલે કેટલાક ભણનારા સંતો કારિયાણીમાં રાખ્યા હતા. માચા ખાચરને ત્યાં, માચો ખાચર તો લગભગ ધામમાં ગયા હશે, પણ એના દરબારમાં સંતો રહેતા હતા અને ભણતા હતા. કેટલાક સંતો બોટાદમાં રહીને ભણતા હતા. સારસ્વતના અધ્યાપક પરમાનંદ સ્વામી હતા. કાવ્ય અને કોષ ભજનાનંદ સ્વામી સંતોને ભણાવતા. બીજા 10-12 સંતો ગઢપુરમાં રહી અને સિદ્ધાંત કૌમુદીનો અભ્યાસ કરતા હતા. આમ અલગ અલગ જગ્યાએ, કારણ કે તેદી આટલી બધી જાવ જલાલી નહીં ને, એક જગ્યા ઘણા બધા રહેતો પૂરું કરવું પડે, નાજનું તકલીફ થાય ને, એટલે 10-12 સંતો આમ ઠેકઠેક રહેતા હોય એટલે એ હરિભગતને બહુ ભારે ન પડે એટલા જણાને જમવા દેવાનું ને એવી રીતે બધી ગોઠવણી હતી. નિત્યાનંદ સ્વામી ગઢપુરમાં હતા અને નિત્યાનંદ સ્વામી પાસે પણ ઘણા બધા સંતો પુરાણના ગ્રંથો ભણતા હતા. રામાનુજ સંપ્રદાયના ગ્રંથોનું પણ નિત્યાનંદ સ્વામીને જ્ઞાન હતું, તો એવા ગ્રંથો સ્વામી ભણાવતા. યોગ અને સ્મૃતિ અને જ્યોતિષના ગ્રંથો ગોપાળાનંદ સ્વામી જાણતા હતા. તો એવું જ્યોતિષ જેને ભણવાની ઈચ્છા હોય ને ગોપાળાનંદ સ્વામી ભણાવતા. કારણ કે ગોપાળાનંદ સ્વામીને જોગ કળાઓ ઘણી બધી સિદ્ધ હતી મહારાજની કૃપાથી. એ ભારે સમર્થ સંત હતા. સ્વામી લખ્યા આધારાનંદ સ્વામી. પછી સમય જતા, જન્માષ્ટમી પૂર્ણ થયા પછી સમય જતા જતા જલઝીરણીનો સમય આવ્યો. સમયો સભામાં શ્રીજી મહારાજ સત્સંગ સંબંધી ઘણી બધી વાતો કરી. જલઝીરણી ઉપર ઘણા બધા હરિભક્તો આવ્યા ગઢપુરમાં. ભગવાનના નિર્ગુણપણા સંબંધી વાતો કરી મહારાજે. સત્સંગના ખપ સંબંધી વાતો કરી. ખપ હોય તો કેવું હોય, સત્સંગનો ખપ રાખવો એમ.